યોગી ચોક ખાતે આવેલા સૂર્યોદય એજ્યુકેશનના કુલ 17 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ પ્રાપ્ત થયા છે, જ્યારે 56 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ પ્રાપ્ત થયા છે. અણદાણી વ્રજ પિન્ટુભાઈ, પાનસુરિયા ડેન્સી વિનુભાઈ અને હિરપરા જાનવી સંજયભાઈને અનુક્રમે પ્રથમ 3 ક્રમ પ્રાપ્ત થયા છે, જેમાંથી 97% અને 99.91 PR સાથે પ્રથમ ક્રમ મેળવનાર અણદાણી વ્રજ પિન્ટુભાઈએ જણાવ્યું હતું કે આ સફળતા પાછળ શેડ્યુલ વર્ક જવાબદાર છે. પ્રથમ દિવસથી જ નક્કી કર્યું તે પ્રમાણેનું રિઝલ્ટ પ્રાપ્ત થયું છે અને આગામી સમયમાં ડોક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સાથે જ સૂર્યોદય એજ્યુકેશનના સંચાલકોએ કહ્યું કે જો પદ્ધતિસરનું એજ્યુકેશન વિદ્યાર્થીઓને આપીએ તો પ્રથમ 3 દિવસ વિદ્યાર્થીઓ પાસે ગોલ સેટ કરાવીએ છીએ. ગોલના આધારે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવે છે અને આ પ્લાનિંગના આધારે જ વિદ્યાર્થીઓને રોજે રોજની મહેનત કરાવવામાં આવે છે, જેના આધારે વિદ્યાર્થીઓ સફળ થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પણ કેવી રીતે આગળ વધી શકે તેની પણ ટિપ્સ અત્યારથી જ મળતી રહે છે. બ્યુરો રિપોર્ટ, મહાદેવ ન્યૂઝ. મારું નામ મયુર બાબરિયા, સૂર્યોદય એજ્યુકેશનનો ફાઉન્ડર. મયુરભાઈ, આજે જે રિઝલ્ટ આવ્યું છે કેટલું સારું રિઝલ્ટ આવ્યું છે આપણા સૂર્યોદય એજ્યુકેશન? તો આજે છે ને અમારે ધોરણ 10ની અંદર A1ની અંદર 17 સ્ટુડન્ટ છે અને A2ની અંદર 56 સ્ટુડન્ટ છે, અને આ બધોય શ્રેય જે મહેનતનો છે અમારા સ્ટાફગણને જાય છે. મયુરભાઈ, દર વખતની જેમ આ વખતે પણ બેસ્ટ રિઝલ્ટ આવ્યું છે, તો એવી કઈ પ્રકારની ટેકનિક અપનાવતા હોય છે કે આટલું સરસ રિઝલ્ટ? અમે જે આગળના વર્ષમાં સ્ટુડન્ટોએ જે મિસ્ટેક કરી હોય ને એ મિસ્ટેકને અમે બાળકોને કહીએ છીએ આખા વર્ષ દરમિયાન, તો એ મિસ્ટેકને એ લોકો ધ્યાનમાં રાખીને આ વર્ષે સુધારો કરે છે, એટલે એનું ઉત્તરોત્તર રિઝલ્ટ સારું આવે છે. અને અમે હાર્ડવર્ક કરતાં સ્માર્ટ વર્ક ઉપર વધારે ફોકસ કરીએ છીએ. સ્માર્ટ વર્ક જેમ કે સ્માર્ટ વર્કની અંદર જનરલી એવું હોય છે કે છોકરાઓને મોસ્ટ ઓફલી એવું કહે કે તમે વાંચો વાંચો વાંચો, પણ કઈ રીતે વાંચવું, કઈ રીતે સવાલ જવાબ યાદ રાખવા અને શોર્ટ ટાઈમની અંદર કઈ રીતે મોટા સવાલ જવાબ પાકા કરવા, એ બધી ટેકનિક અમે શીખવીએ છીએ. મોટાભાગે વિદ્યાર્થીઓ કહે કે ગોલ સેટ કરાવવામાં આવતા હતા, તો કેવી રીતે ગોલ સેટ કરવામાં? અમે ગોલ માટે 2 દિવસનો 3-3 કલાકના લેક્ચર લઈએ છીએ, આખો ગોલ સેટ કરાવીએ છીએ અને ફ્યુચરની અંદર આવનારા 5 વર્ષની અંદર એને શું કરવું છે એનું પદ્ધતિસર અમે એનું આખું આયોજન બનાવીને ગોલ કમ્પ્લીટ કરાવી રહ્યો છીએ. મારું નામ સવાણી લીઝા. હું વાત કરું સૂર્યોદય એજ્યુકેશનની, તો અહીંયાના ફાઉન્ડર મેહુલ સર અને મયુર સર એમણે પહેલા દિવસથી જ ખૂબ સપોર્ટ કરેલો છે. જ્યારે અમારે જે પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન પણ એ આપતા, અને જ્યારે કોલ કરીએ તો એમને સોલ્યુશન આપીને અમને માર્ગદર્શન આપતા, અને બોર્ડની પ્રિપેરેશન માટે અમને ખૂબ જ માર્ગદર્શન આપ્યું છે એમણે. આમનો શ્રેય હું સૂર્યોદય એજ્યુકેશનને આપવા માગું છું. હું સાયન્સમાં એ ગ્રુપમાં એન્જિનિયરિંગ કરવા માગું છું. મારું નામ પાનસુરિયા ડેન્સી વિનુભાઈ છે. હું સૂર્યોદય એજ્યુકેશનમાં ભણતી હતી. મારા એજ્યુકેશન દરમિયાન જ્યારે હું શરૂઆતથી તો આવી ત્યારે સરે બધું અમને શેડ્યુલ પ્રમાણે વર્ક કરવાનું કહેલું હતું. મેં ગોલ પહેલાં તો નક્કી કર્યો હતો કે મારે 96.68 ગોલ મેં નક્કી કરેલો હતો, અને મારે એટલો જ મારે આવ્યો છે. અને સરે અમે બહુ બધી મહેનત કરાવેલી છે, તનતોડ મહેનત કરાવેલી છે. અને જ્યારે અમારે એક્ઝામ નજીક આવતી હતી ત્યારે પણ રીડિંગ માટે બોલાવતા હતા. હું 7 થી 8 કલાક રીડિંગ કરતી હતી, અને અમને જ્યારે ભાઈ આમ કંઈ પ્રોબ્લેમ પડ્યો ત્યારે સરે અમને હંમેશા સપોર્ટ કરેલો છે. અને મારે આગળ સાયન્સ લઈને ડૉક્ટર બનવાની ઈચ્છા છે. થેન્ક યુ સો મચ.